સુરતના ખાડીના પૂરની સ્થિતિ અને ત્યારબાદ તંત્રના એક્શન મોડ પર આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી વાલમ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। પૂરની પરિસ્થિતિ પછી હવે તંત્ર સક્રિય થયું છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક બેઠક મળી, ત્યારબાદ તંત્રએ કાર્યવાહી કરી। વાલમ સોસાયટી નજીક આવેલો એક જર્જરિત અને ઓછી ઊંચાઈવાળો ખાડી બ્રિજ તોડી પાડવામાં આવ્યો। અધિકારીઓ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ જગ્યા પર હવે વધુ ઊંચાઈવાળો નવો ખાડી પુલ બનાવાશે। પ્રશ્ન એ થાય કે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રને પૂર આવ્યા બાદ કેમ જાગૃત થવું પડે છે? શું આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પૂરની રાહ જોવી અનિવાર્ય છે? લોકોના જીવ અને સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે, પછી જ કેમ એક્શન મોડમાં તંત્ર આવે છે? તંત્રની આ ઢીલી નીતિ પર ગંભીર સવાલો ઊભા થાય છે। આશા રાખીએ કે નવો બ્રિજ બન્યા પછી ખરેખર આ સમસ્યાનો અંત આવે અને લોકોને દર વર્ષે પૂરની પીડામાંથી મુક્તિ મળે। હાલમાં આપણે જે જૂનો લો લાઇન બ્રિજ છે એ ડિસમેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનો છે અને આ જે જૂનો ટીપી રોડ ઉપરનો જે લો લાઇન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે, જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ